બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ઓગળ ખાતે જે ઠાકોર સમાજની બંધારણની બેઠક મળે, આ બેઠકમાં રાજકીય નેતાઓએ શું કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ઓગળ થળી ખાતે આજે ઠાકોર સમાજની બંધારણની બેઠક મળી હતી અને આ બેઠકમાં જે રાજકીય આગેવાનો હતા એક મંચ ઉપર જોવા મળ્યા હતા. જોકે ભાજપ કોંગ્રેસની પક્ષાપક્ષી છોડ્યા બાદ એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને આખરે આ જે બંધારણનો મુખ્ય હેતુ છે કે જે ઠાકોર સમાજ છે, આ ઠાકોર સમાજ દ્વારા જે ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે, આ ખોટા ખર્ચાને બંધ કરવામાં આવે અને જે બંધ કરેલી જે રકમ છે, આ રકમ શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે તો આવનારી જે 21મી જે સદી ચાલી રહી છે, આ સદીએ આધુનિક સમયનો જે સમય છે અને આ સમયમાં શિક્ષણનો વ્યાપ વધે તો જ સમાજનો વિકાસ થાય. જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને અલ્પેશ ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર અને કેશાજી ચૌહાણ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. ઠાકોર સમાજની બંધારણ બેઠક યોજવામાં આવી, જેમાં સમાજના કુરિવાજો, ખોટા ખર્ચાઓ, ખોટા દેખાડોમાંથી બહાર નીકળે, સમાજ એક થાય, સમાજ એક થઈ અને સામાજિક રીતે પ્રગતિ કરે, સમાજમાં શિક્ષણ વધે ને તમામ રીતે આગળ વધે એના માટેનો સંકલ્પ કરવામાં આવ્યો. અને આ બંધારણ સભામાં કોઈ રાજકીય આગેવાનો નહીં પણ સામાજિક આગેવાનો પોતાની પાર્ટીની વિચારધારા મૂકીને સમાજની ચિંતા કેવી રીતે થાય એ મૂકવા માટે આખી સંખ્યામાં આવ્યા છે. તમે જો છો હજારોની સંખ્યામાં લોકો સમર્થન કરવા આવ્યા છે અને આવનારા સમયમાં બંધારણનો સંપૂર્ણ અમલ થાય એના માટેનો પ્રયત્ન છે. ના, આમાં જો દરેક સમાજો ભેગા થાય છે એટલે આને શક્તિ પ્રદર્શન રીતે ના જોશો. સમાજના બદલાવની રીતે જો આ સમાજ બદલાવ ઉપર છે, આ સમાજ તમામ ક્ષેત્રે આગળ વધવા માટે જ્યારે વધી રહ્યો છે, બીજા સમાજો સાથે કદમથી કદમ મિલાવવા માટે કામ કરી રહ્યું છે, ત્યારે આ એના માટેનો પ્રયત્ન છે. જિંદગીમાં દરેક પળમાં ક્યારેક ક્યારેક ખુશીના સમાચાર કોઈકના જીવનમાં આવતા હોય છે, પણ મારા વ્યક્તિગત રીતે કહું તો આજ મારા માટે સૌથી ખુશીનો દિવસ છે કે લાખો હજારો કરોડમાંથી સમાજ એ દેવામાંથી ખર્ચામાંથી બહાર નીકળશે. સમાજના પ્રસંગોમાં ખર્ચા ઓછા થાય, દીકરા દીકરીને ભણાવે, ક્યાંક નાના મોટી મિલકતો થઈ વેચવાનો વારો ન આવે અને ગરીબને પૈસા વચ્ચેનો જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય ને સમાજ એ સમરસતા તરફ બીજા સમાજોની હરોળમાં આગળ વધે એ સપનું હતું. એને સાકાર કરવા માટેના અમારા પ્રયત્નો હતા. કંઈક અંશે એની અમે શરૂઆત કરી છે. તો આવનાર સમયની અંદર આ સપનું સાકાર સમગ્ર ગુજરાતમાં થાય એવી હું સદારામ બાપુ પાસે પ્રાર્થના કરું છું. અને આવનાર સમયમાં બીજા તાલુકા, બીજા જિલ્લા જ્યાં ઠાકોર સમાજના આગેવાનો છે ત્યાં પણ આ સમાજના કામ માટે આગળ આવે એવી એમની પાસે અપેક્ષા રાખું. સમગ્ર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના રાજકીય, સામાજિક, ધાર્મિક આગેવાનો આજે કુંભ ભરાયો. છેલ્લા 4-5 મહિનાથી આ એક્સરસાઇઝ ચાલતી હતી અને સરસ મજાનું બંધારણ તૈયાર કરીને આજે બંધારણની રજૂ કરી શપથ લેવડાવ્યા અને સૌથી મોટો આનંદ કે વર્ષોથી નહોતું થતું. તમામ રાજકીય પક્ષના આગેવાનો એક મંચ ઉપર, એક વાત ઉપર, એક રિવાજ ઉપર આવી ગયા અને તમામ સાધુ સંતો અને મહંતોએ પણ આશીર્વાદ આપ્યા. એટલે સોનાનો સૂરજ ઠાકોરોનો ઉગે છે એ નક્કી છે. આ ગુજરાતમાં 18 સમાજ છે, એ ભેગા થયા ત્યારે કોઈ સવાલ કર્યો? ઠાકોર ભેગા થાય ત્યારે સમાજ અને ઠાકોરો વસ્તી મોટી છે, તો વસ્તી મોટી ભેગી થાય અને એ નક્કી કરે કે અમારે આ કરવું છે તો એના વાઇબ્રેશન એટલા ખતરનાક હોય કે બીજાને ખબર પડે કે ઠાકોરો ભેગા થયા છે. આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે, એની પ્રગતિ થશે. ભગવાનના સંદેશાને બનાસકાંઠા, થરાદ, વાવ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં જોડાયેલા સૌ આગેવાનો ભેગા થઈ અને વર્તમાન સંજોગોની અંદર સમાજના રીત રિવાજ, બંધારણ શું હોઈ શકે એનું પૂરું ચિંતન કર્યા પછી આ ત્રણેય જિલ્લાના આગેવાનોએ સમાજનું નવું બંધારણ અમલમાં આજે મૂક્યું છે. એ અમલમાં મૂક્યું છે એ પ્રસંગે સમગ્ર સમાજને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને એક સમાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ
એક રિવાજ શ્રેષ્ઠ સમાજ આ ભાવના સાકાર થાય, જે સમયનો બચાવ થાય છે એ સમયનો ઉપયોગ સમાજના દરેક ભાઈ બહેનો રાજ્ય અને દેશના અને પોતાના વિસ્તારના સમાજના કુટુંબના વિકાસની અંદર ફાળવી શકે. આર્થિક રીતે જે બચત થાય એ આર્થિક બચતનો ઉપયોગ એ શિક્ષણમાં કરી અને 21મી સદી એ શિક્ષણની સદી છે. એ 21મી સદીની અંદર શિક્ષણ દ્વારા સમાજ શક્તિશાળી બને. સશક્ત સમાજ સશક્ત રાજ્ય, સશક્ત સમાજ સશક્ત રાષ્ટ્ર, આ ભાવના સાકાર કરવા માટેનો આ કાર્યક્રમ હતો. આજના પ્રસંગે આપના મારફત ફરીથી સમગ્ર ગુજરાતના સમાજને અને અન્ય સમાજોને પણ મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારત માતા કી. તમે જોયું તે પ્રકારે ત્રણેય જે ધારાસભ્યો અને જે સાંસદ છે તેમને કહ્યું કે સમાજનો વિકાસ એટલે થઈ શકે છે કે જે ખોટા ખર્ચા છે આ ખોટા ખર્ચા ઉપર અંકુશ મેળવવામાં આવે અને જે બચત છે આ બચત થકી જ જે શિક્ષણ છે આ શિક્ષણમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો જ સમાજનો વિકાસ થઈ શકે છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.